અને ઓલી જમના લાગે ખારી ઝેર એ મારા વાલા મારે મને વે કાનુડા તારી મોરલી અને મારા શીતળે સોટી ગઈ એ તે તો ગેલી કરી ગોકુળની ગોપીયું અરે મારી નીંદરા વેરણ થઈ એ જમુના ને કિનારે મારો વાલો એ જમુના ને કિનારે મારો વાલો એ બંસરી બજાવે નંદ લાલો રે મારો વાલો રે જમુના ને કિનારે મારો વાલો તારા ઓરડા તૈયાર કર્યા છે એ ઉતારા કરે છે મારો વાલો રે મારો લાલો રે જમુના ને કિનારે મારો વાલો એ જમુના ને કિનારે મારો વાલો એ બંસરી બજાવનંદ લાલો રે મારો વાલો રે જમુના ને કિનારે મારો વાલો પણ સાસુમાં મારા જશોમતી અને મારા સસરાજી શ્રી નંદલાલ આ કંથજી મારે ઓલો કાનુડો એ મારું સાસરિયું ગોકુળ ગામ
એ નાના હતા ને એ હવે વાલો ખૂબ જન રૂપમાં ફસાયો ઓ દલવાજી એ અમે જાણનો તું આવ રે મરવાલાને મથુરા મારે વાનો મથુરા મારે વાનો મથુરા મારે વાનો પણ સ્વસ્થાન શ્રી ગોકુળ મથુરા કંસ રાજાનું ગામ એમાં 16,008 ગોપીઓ અરે એવું રાધાજી એવું છે નામ સયરું ચાલો ને મારે કૃષ્ણ નો યાગના ઓર હરિવાલો ને ઓર ગાઈને રસ્યો ઉદાસ સયરો ચાલો ને ગળો છે ગોળ ને મીઠી છે હાકર એ ગળો છે ગોળ ને મીઠી છે હાકર મને વાલો છે મારો દ્વારકાનો ઠાકોર એ મને વાલો છે મારો દ્વારકાનો ઠાકોર આજની રાતે અમે રંગ પર રમજો એ પ્રભાતે પાછો માગી એ પ્રભાતે પાછો માગી લે દે સદમૈયા કાનોડો માજો દેવે કાનોડો માજો દેવે સદમૈયા કાનોડો માજો દેવે બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય અરે હા કે હું પોકરણગઢના રાજા અજમલને 7 વસન આપી ચૂક્યો છું. ઈ જાણ મારા વડીલ બંધુ બળદેવને નથી, માટે લાવ આજ દ્વારકાની અંદર બોલાવું અને જે મેં 7 વસન આપ્યા છે ને એની જાણ કરું. આવજો કૃષ્ણ દુઆર નાનો ભાઈ બોલાવે મોટા
એવો નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવ્યા. અરે હા, અતલોકની અંદર કોણ એવો સુરવીર જાગ્યો છે કે આ કૃષ્ણ અને બળદેવ ઉપર હાથ ઉપાડી શકે? હે સતાય પણ મારા ભાઈને હરલેલા તે તો પાટા બાંધ્યા છે, રુધિર ની તો ધાર વહે છે. લાવ જરા એમના ખબર અંતર પૂછું. દેવલેલા તે પાટા વીરા મારા ચેના બાંધ્યા. નવલે વરસ રુધિર ધાર રે વીરલેલા તે. વીરલેલા તે પાટા વીરા મારા ચેના બાંધ્યા. વરસે રુધિરની ધાર રે એવા લેલા તે પાટા રે સેના બાંધ્યા. લાડીલો ભગત એ લાડો જમાડવાને કાતરે એવો લાડીલો ભક્ત રે મારો એક આવ્યો. લાડુ રે મારો હાથ લે લખનો પૂછે. સાધુ બોલો મારા બાય રે વીર લાડુ રે. વીર લાડુ રે મારો હાથ લે લખનો પૂછે. એ સાસો બોલો મારા ભાઈ રે એવા લાડો રે મારા વાતે લે લડનો ફૂટે. જેવા કે ધક્કે કહેજો. ચલને તારી મારી નાત રે એ તારી રે મારી લે લડનો ફૂટ્યા. જેવા કે નાનો ઢોર કાંદા ખાઈ લાવ તમારી પાટા રે એવા કૃષ્ણ. એ ધોતી લાવો તમારી પાત રે આવા કૃષ્ણના સોરા ક્યાં સંભાળ્યો. એ ધોતી લાવો તમારી પાત રે આકાશ પાતાળા પૃથ્વી કરો. ઓજો એ બળદેવ હોય મારા નામ રે એવા કોલા કેવો દ્વારિકાનો રાજવે. અરે હા વડીલ બંધુ, આટલો બધો ક્રોધ કરે શું ફાયદો છે? અરે હા મોટા ભાઈ, આટલો બધો ક્રોધ કરવાની કાંઈ જરૂર નથી. કારણ કે આજ તમારા લાડીલા ભાઈએ એક ભોળા ભગતને વચનો આપ્યા છે. એ વચનોનું પાલન કરવા આપણે કદાપી જવાનું નહીં બને કનૈયા. એવી પોખરણ ઘાટની પ્રજા બંધુ મને ગમાતી નથી.
તમારે આવવું પડે હો. અરે હા બંધાવ, જો તમે સાથે આવો તો. અરે હા મોટા ભાઈ, જેવી તમારી ઈચ્છા છે ને એ મુજબ જ છે, જરૂર તમારી બહુ સાથે. સારું. દેવા બાળા દેવ જેવા નામા બંધુ મારા છોડી જને. એવા બળદેવના નામ વીરા મારા છોડી દીધા. તમે વીરામાં દેવ જે નામ રે એવા બાળા દેવના. એવા બાળા દેવના નામા બંધુ મારા છોડી જને. લીધા અમે વીરામદેવના નામ રે એવા બળદેવના. એવા બળદેવના નામ વીરા મારા છોડી દીધા. એવા તો નાનાળિયા વીરા મારા છોડી જને. વીરા સોના નાળિયા રે અમે છોડી દીધા. જોને તમે લાલા દસા વાલા તરે બંધુ સોનાના. એવા તો નાનાળિયા વીરા મારા છોડી જને. લીધા અમે લાલા દાદા બાલા તરે વીરા સોનાના. એવા સોના નાળિયા વીરા મારા છોડી દીધા. એવા કૃષ્ણ જેવા નામ વીરા મારા છોડી જોને. એવા કૃષ્ણ જેવા નામ વીરા મારા છોડી દીધા. જોને તમે રામા પીર જેવા નામ રે એવા કૃષ્ણ જેવા. એવા કૃષ્ણ જેવા નામ વીરા મારા છોડી જોને. અમે રામા પીર જે નામ રે એવા કૃષ્ણના. બંધુ કૃષ્ણ જેવા નામ અમે છોડી દીધા. એવી મુખની મુરલી નાના ભાઈ છોડી જોને. તેરી મુખની મુરલી વીરા મારા છોડી દીધે. જોને તમે લીલી દાદા બાલા તરે વીરા મુખની. વીરા મુખની મુરલી રે તમે છોડી જોને. એવા દ્વારિકાથી કાશ્મીર દેવ ચાલ્યા. એ ચાલ્યા પોકરણ ગાડીની માય રે એવા દ્વારિકાથી. એવા દ્વારિકાથી કાશ્મીર દેવ ચાલ્યા. બાલકાએ પોકરણ કાઢની માયા રે એવા દ્વારકાથી બંને ભાઈ સામ્યા. આજે દ્વારકાથી રાજા જમલાલિયા રે. આવ્યા પોકરણ કાઢની માય દ્વારકાથી રાજા યજમલ આવ્યા રે. હા સતી, અમે દ્વારકા ગયા હતા. દ્વારકાના નાથ રાજા રણછોડે મને સાક્ષાત દર્શન આપ્યા અને અમર ડાળીના બે પુષ્પ આપ્યા છે. આ અમર ડાળીનું પહેલું પુષ્પ અને પારણે પધરાવી નવ માસ સેવા કરજો એટલે ભગવાનના ભાઈ હળદારી આપણે ત્યાં અવતાર ધારણ કરશે. અને આ અમર ડાળીનું બીજું પુષ્પ આને પણ પારણે પધરાવી નવ માસ સેવા કરજો એટલે ભગવાન પોતે આપણે ત્યાં અવતાર હા ધારણ કરશે. સ્વામિનાથ, પેલા કુંવર જન્મે એના રૂડા નામ શું રાખવાના? હા સતી, ભગવાનના ભાઈ હળધારી આપણે ત્યાં અવતાર ધારણ કરે તો એનું નામ તમે વિરમદેવ રાખજો. હા સ્વામિનાથ, બીજા કુંવર જન્મે એના રૂડા નામ શું રાખવાના? સતી, જ્યારે ભગવાન આપણે ત્યાં પધારે તો એનું નામ તમે રામદેવ રાખજો. હા સ્વામિનાથ, પ્રભુ આપણે આંગણે પધારશે એવી કોઈ નિશાની? હા સતી, ભગવાન આપણે ત્યાં પધારે ત્યારે મહેલમાં કુમકુમની પાસ પગલી વર્તાશે અને ઉકળતા દૂધ ભગવાન પોતે આવીને ઉતારે તો સમજો કે ભગવાને આપણે ત્યાં અવતાર ધારણ કર્યો બહુ છે.